નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। છેલ્લા કેટલાય સમયથી હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતો દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી હતી, પરંતુ હવે આ બધી આગાહીઓની વચ્ચે ગુજરાતમાં કમોસમી માવઠાનું આગમન થઈ ગયું છે। જ્યાં સમાચાર એવા મળી રહ્યા છે કે એક તરફ જ્યાં લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યાં જ બીજી તરફ હવે આ લગ્નની સિઝનમાં કમોસમી વરસાદી ઝાપટું વિઘ્ન બન્યું છે। રાજ્યમાં કેટલી જગ્યાએ ભર શિયાળે વરસાદી માહોલ છવાયો છે અને આગામી દિવસોમાં પણ કેટલાય જિલ્લાઓમાં વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે। તો ચાલો જાણીએ કે આગામી દિવસોમાં કયા વિસ્તારોમાં થશે કમોસમી વરસાદનું આગમન। તો અહેવાલ એવા મળી રહ્યા છે કે સાબરકાંઠામાં કમોસમી વરસાદી ઝાપટું આવ્યું હતું। ગાંભોઈ પંથકમાં અને આજુબાજુમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો। તો આ સિવાય અંબાજી દાંતા પંથકમાં પણ ગઈકાલથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। આકાશમાં કાળા દિબાંગ વાદળો બંધાઈને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આકાશમાં ઘેરાયેલા વાદળો જોઈને ધરતી પુત્રો ચિંતિત થઈ ગયા છે, કારણ કે ખેડૂતોના મતે વરસાદી ઝાપટાના કારણે જે રાયડાનો પાક પણ ઓળો પડી ગયેલો જોવા મળી રહ્યો છે અને થોડા જ દિવસોમાં તૈયાર થયેલો આ પાક લેવાનો સમય આવે તેની પહેલા જ મોઢેથી આવેલો કોળિયો પણ છીનવાઈ જાય તેવી ખેડૂતોને ભીતિ સેવી રહી છે। ત્યાં જ બીજી તરફ ખબરો એવી મળી રહી છે કે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે। તેમણે જણાવ્યું છે કે 6 ફેબ્રુઆરી એટલે કે આજથી ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગોમાં વાદળો આવવાની શક્યતા છે। તો આ સાથે જ આ સમયગાળામાં ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગોમાં છાંટા પડવાની આશંકા છે, જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। 5 થી લઈને 7 ફેબ્રુઆરીમાં રાજ્યમાં ઠંડી રહી શકે છે, જ્યારે 9 થી લઈને 11 ફેબ્રુઆરીમાં ફરી એકવાર હવામાન પલટાય તેવી શક્યતા છે। 11 અને 12 મેથી ફરી એકવાર ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે, જ્યારે 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે અને 23 ફેબ્રુઆરી એટલે કે ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદના પણ એંધાણ વર્તાયા છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।